બજારમાં અમે છેલ્લા કદાચ અડધી કલાકથી ફરીએ છીએ અને એક જગ્યાએ બોટલ મળી ગઈ છે અમારે જે જોવે છે એ રીતની. આપણું બીજું જે સ્ટેપ છે બોટલ ખરીદવાનું, આપણું જે કન્ટેનર ખરીદવાનું એ કમ્પ્લીટ થઈ ગયું છે. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે સવારના 11:05-10 જેવું થયું છે. અને ઉર્વી આવી ગઈ છે લેક્ચર લઈને કોલેજ થી, અને બે સીધા ફટાફટ રોટલી બનાવવા માંડ્યા છે. અને મમ્મી ને ભૂખ લાગી ગઈ છે કેમ કે મમ્મી છે ને સવારમાં વહેલા નાસ્તો કરે, ચા નાસ્તો, એટલે અત્યારે પાછી કેળાની વેફર ને એવું બધું કઈક ખાય છે. એટલે કેટલા વાગે મમ્મી નાસ્તો કરે? 5:30. 5:30 માં ચા નાસ્તો, એટલે નાવાનું તો એની પહેલા બોલો લ્યો, વિચાર કરો તમે. 5:30 માં તો ચા નાસ્તો થઈ જાય છે. અને હમણાં રોટલી ને બધું પતી જાય, થોડું ઘણું કામ પતી જાય ત્યાં સુધીમાં હું મારું કામ બતાવી દઉં. પછી અમારે જવું છે મારે મનીષાને બજારમાં. એક બે દુકાન ગઈકાલે અમે ગયા હતા ને ત્યારે બંધ હતી, તો આજે ખુલ્લી હશે. ગઈકાલ તો રવિવાર હતો એટલા માટે થઈને, એટલે આજે ફટાફટ જોઈ આવીએ. અને એમાં જો કદાચ આપણી વસ્તુ મળી જાય તો આપણે એ થઈ જાય કામ ને આપણું. એટલે આપણે અમારે જોવાની છે બોટલ, કન્ટેનર જેવી જે આવે ને બોટલ, એવી બોટલ જોવાની છે. હવે એ બોટલ જો વ્યવસ્થિત મળી જાય ને, એને સારી મળી જાય એના માટે, કેમ કે મળે તો બધી જ જગ્યાએ છે, દરેક પ્રકારની મળે છે. પણ મારે જોવે છે હાઈ ક્વોલિટીની, એટલે ક્વોલિટી સારી હોવી જોઈએ. ઉપરથી એનું જે ઢાંકણું આવે એ સારું હોવું જોઈએ, તરત ખુલ્લી ન જાય એવું હોવું જોઈએ, અને થોડીક યુનિક પણ હોવી જોઈએ. બરોબર ને મનીષા? તો સારું લાગે ને એના પ્રોડક્ટ ની શું કહેવાય એને, એટલે પ્રોડક્ટ પેકેજિંગ સારું લાગે, પણ પ્રોડક્ટ સારી બને ને એની અંદર, એમ કે પછી નતર બગડી જાય, એમ નતર ખરાબ થઈ જાય લાંબો સમય. હા, લાંબો સમય બે વિચારવાનું. બજારમાં અમે છેલ્લા કદાચ અડધી કલાકથી ફરીએ છીએ અને એક જગ્યાએ બોટલ મળી ગઈ છે અમારે જે જોવે છે એ રીતની. અને ઓર્ડર આપી દીધો છે કેમ કે એક સાથે તો એટલી બધી હોય નહીં, એટલે થોડોક ઓર્ડર આપી દીધો. હવે જ્યારે પણ આપણી પાસે આવી જશે એટલે હું તમને બતાવીશ. હવે અત્યારે આપણે બીજું કઈ કામ છે? હા, તો હવે સીધા ઘરે, કેમ કે અહીંયા બીજું કોઈ કામ નથી, એટલે ફટાફટ ઘરે જઈએ અને પાછું બીજું કામ જે છે એ બધું લઈએ હાથમાં. આજ તો તડકો ખૂબ થઈ ગયો છે અને 2-3 દિવસથી જે વરસાદ હતો ને એ હવે વયો ગયો છે. અમારે ભાવનગરની અંદર તો હવે સહેજ પણ વરસાદ નથી. બહાર આમ જુઓ ને તો અહીંયા ઉનાળામાં જેમ ગરમ થાય છે ને એવું ગરમ અહીંયા થાય છે. અને શિવેનને આજે ક્રિકેટનો ટાઈમ થઈ ગયો છે, એટલે આજે એ 3 કે 4 દિવસ રહીને ક્રિકેટમાં જાય છે. 2 દિવસ તો વરસાદ હતો એટલે કંઈક શુક્રવારની રજા આપી હતી, શનિ રવિ રજા જ હોય છે. એટલે આજે જો જાય છે એનો બેટ લઈ, અને શૂઝ હજી નથી આવ્યા, શૂઝ મગાવ્યા છે એટલા માટે. હજી ફોન આવશે પછી આપણે લેવા જવાનું છે. તો એવું હશે ને તો કાલે હું ફોન કરીને પૂછી જોઈશ આવી ગયા કે નહીં એમ. અરે હા, એક જગ્યાએ આપણે જવાનું છે જેનું ઇન્વિટેશન મને મળ્યું છે. કે અત્યારે હું જ્યારે શિવેનને અહીંયા દરવાજે મૂકવા ગયો હતો ને ત્યારે જ મને કીધું, રસ્તામાં જ મને ખબર પડી, અને એનું ઇન્વિટેશન મળ્યું છે કે તમારે આવવાનું છે. કે જ્યારે મમ્મીને નથી ખબર, મનીષાને નથી ખબર, એને બેયને કહી દઉં કે આપણે છે ને અંધ ઉદ્યોગ શાળા છે ને જે ભાવનગરની અંદર, ત્યાં જવાનું છે. હવે ત્યાં જઈને શું કરવાનું છે ને એ હું તમને અત્યારે નથી કહેતો, પણ ત્યાં જવાનું છે અને ત્યાંનું ઇન્વિટેશન છે. અને ત્યાં જે બાળકો હોય ને, જે અંધ બાળકો, એની માટેનું એક સરસ મજાનું કામ આવ્યું છે, એ આપણે કરવાનું છે. બરોબર? હવે તું જા, તારા ટ્યુશન વાળા છોકરાઓ રાહ જોવે છે, એ આવી ગયા છે, એટલે એનું કામ પતાવતું. અને હું બાકી મમ્મીને થોડું ઘણું કહી દઉં કે આપણે, મમ્મીને તો ખબર જ છે કે અંધ ઉદ્યોગ શાળા ક્યાં છે અને ત્યાં કેવું કેવું શું શું હોય છે વસ્તુ બધી. અને ત્યાં ઘણા બધા બાળકો છે, પણ એ બાળકો માટે અમારે એક જોરદાર સરસ મજાનું કામ કરવાનું છે. એ કામ આપણે કાલે જવાનું છે, એટલે તમને કાલના વ્લોગમાં જ ખબર પડી જશે. કાલે સાંજે 6 વાગે એ વ્લોગમાં તમને બધી જ ડિટેલ, બધી જ વસ્તુ અને ત્યાંનો પૂરેપૂરો વ્લોગ તમને ત્યાંનો જોવા મળશે. અને મમ્મીને તો મેં બતાવી દીધી કે આપણે જે ઓલી બોટલ જે છે, જે મેં તને ફોટો બતાવ્યો ને, એ આપણે ફાઇનલ કરી છે, એનો ઓર્ડર આપી દીધો છે. હવે એ જ્યારે પણ એમને ત્યાં દુકાને આવી જશે એટલે એ આપણને આપશે. અને એકદમ સરસ મજાની છે, અને બોટલ તે સારી એવી ક્વોલિટીની છે કે જેમાં આપણે વસ્તુ ભરીને આપી શકીએ. કેમ કે અમુક વસ્તુમાં થાય એવું, અમુક પ્લાસ્ટિક એવા આવે કે જે તૂટી તો જાય, પણ પ્લાસ્ટિકનું મટીરિયલ એવું હોય ને કે જે ખરાબ હોય, અમુક જે ખરાબ વસ્તુમાંથી બનાવડાવવામાં આવ્યું હોય. પણ આપણે એવું નથી પસંદ કર્યું. એકદમ સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક અને એકદમ અનબ્રેકેબલ પ્લાસ્ટિક, બધી જ રીતના પૂરેપૂરું સારામાં સારું. એમ હેલ્થ માટે પણ સારું, વસ્તુ માટે પણ સારું, અને બધી રીતના સારું. આ બોટલ આવે પછી આપણે બનાવી
અંદર ભરીને વેચવાનું ચાલુ જ કરી દેવાનું સીધું? ના એવું નહીં, હજી તો બોટલ પછી એની ઉપર આપણે આપણું બ્રાન્ડનું લેબલ ને એ બધું કરાવવાનું ને, ઓલું જે લખેલું હોય ને કે કોઈ પણ બ્રાન્ડનું નામ, ઓલું સ્ટીકર મારેલા હોય ને, એવી રીતના આપણે આપણું લેબલ હજી કરાવવાનું છે. તો લેબલ માટે તે હજી ઘણું બધું ગોતવાનું છે. પછી લેબલનું ડિઝાઇન થાય, લેબલની ડિઝાઇન થાય, પછી એની ઉપર આખું બધું પ્રિન્ટિંગ થાય, બધી વસ્તુ લખેલી હોય, એની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ બધા લખેલા હોય કે શું શું વસ્તુ છે એ છે. એટલે એ બધું પેલા આખું આપણે કરવાનું છે કામ. એના પછી અને હજી પાછું એક તો આપણે ઓલું બાકી છે પેપર વર્કમાં, એટલે એ આવી જાય. એના પછી એની વસ્તુ, એ જે નંબર આવે એનો, એ નંબર એમાં લખવાનો, બધી જ વસ્તુ ડિટેલ લખવાની, અને પછી આપણું સેલિંગ ચાલુ થાય. એટલે હજી વાર લાગે, હજી કદાચ અઠવાડિયું નીકળી જશે. એટલે એક અઠવાડિયા કે 10 દિવસ રહીને આ પ્રોડક્ટ આપણે લોન્ચ થશે એમ. તો પછી ઓનલાઈન ને ઓફલાઈન બેય શરૂ કરવાનું કે ખાલી ઓનલાઈન જ છે? ના બધી રીતના આપણે ઓફલાઈન નહીં કરવાનું, ઓનલાઈન નહીં કરવાનું, પણ આપણે સૌથી પહેલા તો ઓનલાઈન જાજુ કરશું. ઓફલાઈનમાં તો શું છે કે ધીમે ધીમે વાર લાગે માર્કેટ સેટ થતા. પણ ઓનલાઈનમાં આપણે શું કે આપણા જે બધા વ્યુઅર્સ હોય, આપણે જે ઓનલાઈન આપણે જેટલું લોકોને આપણે કહી શકીએ એ રીતનું ડાયરેક્ટ માણસો ખરીદી શકે. આમાં બધામાં હોય છે ને, એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, જેમાં તમે બધા ખરીદી કરો છો, એમાંથી જ તે કોઈ પણ વસ્તુ ખરીદી શકે. એટલે આપણે બધા જ પ્લેટફોર્મ ઉપર આવી જશું. અને આપણી આ ગાડીની સર્વિસનો તો કાંઈ મેળ જ ન આવ્યો, કેમ કે એક જગ્યાએ તો મને બહુ ખરાબ રિસ્પોન્સ મળ્યો અને બહુ ખરાબ જ જવાબ મળ્યા છે. એટલે અને પાછું ઓથોરાઇઝ સર્વિસ સેન્ટરમાંથી, એમ જે આપણી પહેલી ફ્રી સર્વિસ હોય ને, એમાં મને એમ કીધું હતું કે તમારે આનો ચાર્જ આપવો પડશે. એટલે મેં કીધું તો આ તો બહુ કહેવાય. એટલે પછી કાંઈ આપણે કોઈ વસ્તુની ધડ કર્યા સિવાય આપણે ત્યાંની સર્વિસનું જ કેન્સલ કરી દીધું. અને આપણે કાંઈ એવો કોઈ ટાઈમ નથી કે ખોટું આપણે આગળ એમાં કાંઈ લપ કરીએ. હવે આપણે પેડ સર્વિસ બહારથી સરસ મજાની કરાવી લેવાની અને ત્યાંનું બધું કેન્સલ કરી દેવું છે, એવું મેં વિચાર્યું છે. બાકી આમાં તમારું શું કેવું છે ને એ મને કહેજો. કેમ કે ત્યાં મને એવું કીધું હતું કે હાલો ઓઇલ ચાર્જ તો હું આપી દઉં, ઓઇલ ચાર્જ તો બરોબર છે કે એને 400 રૂપિયા કીધો હતો તો એ ઓકે છે. બાકીની તો ફ્રી સર્વિસ હોય, જેમાં વોશિંગ હોય, બધું ચેકઅપ હોય, તો એનાય મને ચાર્જ કીધા હતા કે 100 રૂપિયા, 50 રૂપિયા વોશિંગના અને 50 રૂપિયા બીજું બધું જે ચેક કરે, આ કરે તે કરે એના. અને બાકી એમ કરીને ટોટલ મને એમ કીધું હતું કે મેળે તમારે 500, 550 આપી દેવાના, 500 રૂપિયા મેળે આપી દેવાના. તો એવું કેવું કહેવાય? મને એમ થાય કે મેળે 500 એટલે 400 રૂપિયા ખાલી ઓઇલના લે તો ઠીક છે, બાકીના 100 રૂપિયા તો કોઈ નક્કી જ નથી, એમ કાંઈ અર્થ નથી કોઈ વસ્તુનો એમ. એટલે પછી નાનું મેં કેન્સલ કરી દીધું. આના કરતાં 500 રૂપિયા દઈ દેવા સારા એમ. એટલે હવે કોઈ એવી સારી જગ્યાએ, સારી જગ્યાએ તો શું ગોતવાની કોઈ જરૂર જ નથી, કેમ કે કેવલ જે છે ને, મનીષાના માસીનો દીકરો, એના પપ્પા ત્યાં ગેરેજમાં જ કામ કરે છે એક જગ્યાએ. એટલે એને જ આપી દઈશું, એ લેતા આવશે અને સરસ મજાની સર્વિસ પોતાના હાથે કરીને આવશે. આપણે એવું નક્કી કર્યું છે. આમાં તમારું શું કહેવું છે મને કહેજો આના ઉપર. અને બાકી આપણું પહેલું સ્ટેપ જે છે, પહેલું સ્ટેપ તો પેપર વર્કનું હતું. આપણું બીજું જે સ્ટેપ છે બોટલ ખરીદવાનું, આપણું જે કન્ટેનર ખરીદવાનું, એ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે ત્રીજું સ્ટેપ આવશે લેબલિંગનું. પણ હવે મારે બોટલની રાહ જોવાની છે, કેમ કે બોટલનું માપ, આ તે એ બધી જ વસ્તુ હોય એના પ્રમાણેનું લેબલિંગ હોય, તો એ પ્રમાણે થઈ અને એનું આખું આપણે આગળ પછી ત્રીજું સ્ટેપ શું થશે તો લેબલિંગનું થશે. પણ એના ઉપર બોટલની સાઇઝ, હાઇટ, પહોળાઈ, એ બધી જ વસ્તુ થઈ અને પછી એના ઉપર આપણે કરવું પડશે, જેથી કરીને એનું જે લેબલનું જે અલાઇનમેન્ટ હોય એ વિખાઈ ન જાય. એટલે કે આડું અળું ન થઈ જાય કાંઈ, કે જ્યાં આવવું જોઈએ પરફેક્ટ ત્યાં જ આવે. બપોરના પાછા અચાનક જે તડકો હતો ને, એના પરથી આપણે વાદળા છે ને આવી ગયા છે. હવે થોડાક ધીમે ધીમે આમ સૂર્યની આડે આવતા જાય છે વાદળા, અને તડકામાંથી છાંયો થતો જાય છે. અત્યારે વાગ્યા છે ખાલી 4:15, 4:30 જ વાગ્યા છે, તોય હું હિંચકે આરામથી બેઠો હતો. એટલે વાતાવરણ પાછું આમ ઓલું થતું જાય છે, શું કહેવાય, વરસાદ જેવું. ખબર નહીં વરસાદ આવે કે નહીં. જો વરસાદ આવી જશે ને તો આજે પાછું આપણે 4થો 5મો દિવસ છે, છોકરાઓને ભણાવવા નથી ગયા, તો પાછું આજે થશે એવું. કેમ કે ત્યાં આપણે ખુલ્લામાં બેસવું પડે છે. એટલે આજે જો વરસાદ નહીં આવે ને તો આજે આપણે છોકરાઓને ભણાવવા જવાશે, બાળકોને ભણાવવા જવાશે. તો જોઈએ છે શું થાય છે. બાકી મળીએ, આ વ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ. આવતીકાલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.